નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ઇઝરાયલ અને ઈરાન વચ્ચે 5 દિવસથી ભીષણ જંગ બાદ પણ હાલ સુધરે તેવા કોઈ યાદાણ જોવા મળતા નથી। હવે તે સીધી અસર લોકોના ખિસ્સા પર પડવા લાગી છે। ઈરાનમાં પરમાણુ કાર્યક્રમ વિરુદ્ધ ઇઝરાયલે ઓપરેશન રાઇઝિંગ લાઇન 12 જૂને શરૂ કર્યું હતું। તેને ઈરાનમાં ટોચના પરમાણુ વૈજ્ઞાનિક અને સ્થળોને ટાર્ગેટ કર્યા હતા। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જો યુદ્ધ લાંબુ ખેંચાય તો ભારત પર મોટી અસર જોવા મળી શકે છે। ભારત દુનિયાના ગણતરીના એવા દેશોમાંથી એક છે જેને ઇઝરાયલ અને ઈરાન બંને સાથે સારા સંબંધ છે। ભારતના ઈરાનમાં ક્રૂડ ઓઇલનો મોટો ગ્રાહક દેશ છે। ઈરાન ભારતને ક્રૂડ ઓઇલ પર સારી એવી છૂટ આપે છે અને આવામાં ક્રૂડ ઓઇલના ઉત્પાદન ઘટાડવા પર અને પેટ્રોલ ડીઝલના ભાવ વધી શકે છે। ઈરાન અને ઇઝરાયલ યુદ્ધ વચ્ચે સોનાના ભાવમાં પણ આકાશે આંબી ગયા છે। ઘરેલું સરાફા બજારમાં સોનું 1 લાખ રૂપિયા પ્રતિ તોલા પર પાર પહોંચી ગયું છે। જો તણાવ વધ્યો તો શેર બજાર ઉપર ભારે અસર પડશે અને સોના ચાંદી મજબૂત થશે। ભારતમાં દર વર્ષે 80 થી 90 ટન સોનું આયાત કરે છે અને આ માટે તેને વધુ વિદેશી મુદ્રાઓ ખર્ચવા પડશે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।